નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. CISF તરફથી હેડ કોન્સ્ટેબલ GDની ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ CISFમાં નોકરી કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે, જેમાં આ ભરતીની સંપૂર્ણ માહિતી જણાવીશું. તો આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. સૌપ્રથમ વાત કરીએ તો આ ભરતી છે તે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISF તરફથી બહાર પાડવામાં આવી છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ રહેશે હેડ કોન્સ્ટેબલ GD સ્પોર્ટ્સ કોટા. નોકરીનું સ્થળ છે તે ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. અરજી ફીસની વાત કરીએ તો અરજી ફીસ જે છે એ આ ભરતી માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. મિત્રો ખાસ નોટ કરી લેજો કે આ ભરતી માટે કોઈ પણ પ્રકારનું ચલણ છે તમારે પેમેન્ટ કરવાનું નથી. ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ ભરતીમાં ઉંમર છે તે 1/8/2025ના રોજથી ગણવામાં આવશે. 1 ઓગસ્ટ 2025ના રોજ તમારી ઉંમર છે એ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ હોવી જોઈએ. અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ કે CISF હેડ કોન્સ્ટેબલ GDમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે. તો પસંદગી પ્રક્રિયામાં સૌપ્રથમ ટ્રાયલ ટેસ્ટ, ત્યારબાદ કૌશલ્ય કસોટી, ત્યારબાદ જે ફિઝિકલ ટેસ્ટ આવે છે, શારીરિક ધોરણ કસોટી, એ આપવાની રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે અને લાસ્ટમાં જે છે એ મેડિકલ રહેશે. આ રીતની છે એ પસંદગી પ્રક્રિયા રહેશે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા જે છે એ હેડ કોન્સ્ટેબલની ટોટલ 30 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 11/5/2025થી ફોર્મ ભરવાના શરૂ થશે અને જેની છેલ્લી તારીખ છે એ 30/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે શૈક્ષણિક લાયકાત શું રહેશે. તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ 12 પાસ કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે. પણ ખાસ નોટ કરી લેજો મિત્રો, 12 પાસની સાથે રમતગમત અને એથ્લેટિકમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમે પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ. ઇવેન્ટની વાત કરીએ તો જે સ્પોર્ટ છે જેમાં વ્યક્તિગત ઇવેન્ટ છે એ સિનિયર, જુનિયર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના સભ્ય તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ અથવા રાજ્ય અથવા સમકક્ષ એકમનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ. સિનિયર જુનિયર સ્તરે રાષ્ટ્રીય રમતો, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અથવા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં કોઈ પણ મેડલ અથવા રાષ્ટ્રીય શાળા રમતો ચેમ્પિયનશિપમાં જે છે એ ગોલ્ડ મેડલ તમને મળેલો હોવો જોઈએ. મિત્રો આ ભરતી છે એ સ્પોર્ટ્સ કોટાની છે, તો જે વ્યક્તિગત ઇવેન્ટ આવે છે એની કેટેગરી આ રાખવામાં આવેલી છે. જ્યારે ટીમ ઇવેન્ટની વાત કરીએ તો સિનિયર જુનિયર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના સભ્ય તરીકે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા રાજ્ય, ટીમ અથવા સમકક્ષ યુનિટમાં સિનિયર જુનિયર સ્તરે રાષ્ટ્રીય રમતો ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ અથવા ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતા ટીમના સભ્યો અથવા રાષ્ટ્રીય શાળા રમતો ચેમ્પિયનશિપમાં તમને ગોલ્ડ મેડલ મળેલો હોવો જોઈએ. ઇન શોર્ટ કે તમે જે છે એ યુનિવર્સિટી અથવા સ્ટેટ લેવલે અથવા નેશનલ અથવા ઇન્ટરનેશનલ લેવલે તમે કોઈ પણ ટીમનું જે છે એ પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ અને આ સાથે તમને ગોલ્ડ મેડલ મળેલો હોવો જોઈએ, તો જ તમે છે એ આ ભરતીમાં એપ્લાય કરી શકો છો. તો મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તેને પણ આ ભરતી વિશે માહિતી મળી જાય. અને CISF તરફથી હેડ કોન્સ્ટેબલ GDની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.